નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર તમારું જીવન બદલી શકે છે. જોજો હો, આ કોઈ સામાન્ય બચત કરવાની ટિપ્સ કે રીતો નથી. આ છે ચાણક્ય નીતિના એ 12 પ્રાચીન અને સિક્રેટ સિદ્ધાંતો જે કોઈ પણ સામાન્ય વ્યક્તિને આર્થિક મજબૂરીમાંથી બહાર કાઢીને પોતાના જ આર્થિક સામ્રાજ્યને એક અત્યંત શક્તિશાળી અને આત્મનિર્ભર શાસક બનાવી શકે છે. આચાર્ય ચાણક્યની એક બહુ જ કડવી પણ એકદમ સચોટ વાત છે. એમણે કહ્યું છે કે એક બેસહારા સ્ત્રીને સમાધાન કરવાની ફરજ પડે છે. હવે આનો સીધો અને સ્પષ્ટ અર્થ શું થાય? અર્થ એ જ છે કે ભાઈ, દુનિયામાં સન્માન તો માત્ર એનું જ થાય છે જેની પાસે આર્થિક તાકાત હોય. જો ખિસ્સામાં પૈસા ન હોય ને તો ગરીબી વ્યક્તિને દરેક બાબતે ઝૂકવા માટે મજબૂર કરી દે છે. આજના આ વિશ્લેષણનો મારો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આ મજબૂરીને હંમેશા માટે મૂળમાંથી કેવી રીતે ખતમ કરવી. તો ચાલો સમય બગાડ્યા વિના સીધા જ આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાની આ જબરદસ્ત સફર પર નીકળીએ. આખી પ્રક્રિયાને આપણે 4 ક્રમિક તબક્કામાં વહેંચીશું. પહેલું, પાયો; બીજું, કિલ્લો; ત્રીજું, ભવિષ્યની સુરક્ષા; અને ચોથું, તાજ. શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. આ છે પાયો, એટલે કે બચત કરવી અને આ દેખાડાદાર સમાજમાં ટકી રહેવાની કળા. અહીં સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો આવે છે અદ્રશ્ય બચત, એટલે કે ઇનવિઝિબલ સેવિંગ્સ. આ કોઈ ગલ્લામાં પૈસા ભેગા કરવા જેવી સામાન્ય વાત બિલકુલ નથી. આ એક એવું સિક્રેટ ફંડ છે જે તમારે પરિવારની સુરક્ષા માટે એકદમ છુપાવીને રાખવાનું છે. આમાં કોઈની સાથે છેતરપિંડી કરવાની વાત જ નથી. આ તો બચાવ માટેની એક બહુ જ જરૂરી કૂટનીતિ છે. વિચારો, અચાનક કોઈ મોટી બીમારી આવી પડે કે ધંધામાં મોટું નુકસાન જાય, ત્યારે આ છુપાવેલી બચત જ તમારું સૌથી મોટું રક્ષા કવચ બનશે. આજના જમાનામાં પ્રોબ્લેમ શું છે ખબર છે? દેખાડો. પડોશીઓ સાથે સરખામણી કરવી, મોંઘા બ્રાન્ડેડ કપડાં લેવા કે પછી માત્ર વટ મારવા માટે EMI પર વસ્તુઓ લેવી. આ બધું ફોલ્સ સ્ટેટસ છે. ચાણક્યનો બીજો મંત્ર આપણને એ જ શીખવે છે કે આ સરખામણીની ચિતાથી બને એટલા દૂર રહો. સાચી સુરક્ષા તો અદ્રશ્ય બચત અને એમાંથી આવતા શાંત આત્મવિશ્વાસમાં છે. મુશ્કેલીના સમયે આ ગુપ્ત ફંડ જ કામ આવશે. પેલા મોંઘા શર્ટ કોઈના આંસુ લૂછવા નહીં આવે. હવે જરા આ ગણિત જુઓ. 18,000 રૂપિયા. છઠ્ઠા મંત્રનું આ ગણિત ખરેખર ચોંકાવનારું છે. માની લો કે કોઈ વ્યક્તિ રોજ માત્ર 50 રૂપિયા કોઈ બિનજરૂરી વસ્તુ પાછળ કે ખાલી આળસમાં વેડફે છે, તો મહિનાના 1,500 અને વર્ષના સીધા 18,000 રૂપિયા થઈ ગયા. કહેવાય છે ને કે એક નાનકડું કાણું પણ આખા જહાજને ડૂબાડી શકે છે. બસ આ એવું જ છે. આ નાના ખર્ચાઓ જ ભેગા થઈને એક મોટી ગુપ્ત બચત બની શક્યા હોત. રોજિંદા ખર્ચ પર નજર રાખવી એ જ આર્થિક આઝાદીનો પહેલો અને કડક નિયમ છે. હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ. આ છે કિલ્લો, એટલે કે નક્કર સંપત્તિ અને તેના પર તમારું નિયંત્રણ. આમાં ત્રીજો મંત્ર એક સદીઓ જૂના કન્સેપ્ટની વાત કરે છે, અને એ છે સ્ત્રીધન. જૂના જમાનામાં સોનાને સંકટ સમયનો સૌથી સાચો મિત્ર માનવામાં આવતો. ઇતિહાસમાં એવા કેટલાય દાખલા છે જ્યાં રાજાઓ યુદ્ધ હારી જાય ત્યારે રાણીઓ આ જ સ્ત્રીધન એટલે કે પોતાના સોનાના આધારે આખી નવી સેના ઊભી કરતી. બેંકો કદાચ ડૂબી જાય, કાગળની નોટો બળી જાય, પણ સોનું પોતાની કિંમત ક્યારે નથી ગુમાવતું. આ એવી સંપત્તિ છે જે ભવિષ્યમાં તમારી સૌથી મજબૂત ઢાલ અને માનસિક તાકાત બની શકે છે. ચોથો મંત્ર એકદમ પ્રેક્ટિકલ છે. તમારું રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી, પણ એ તમારા ઘરની રિઝર્વ બેંક છે. સૌથી પહેલાં તો બરાબર પ્લાન કરો કે ખરેખર શું જોઈએ છે. બીજો, બજારમાં જઈને ખોટી લાલચમાં આવ્યા વિના માત્ર જરૂરી સામાન જ ખરીદો. અને ત્રીજો, અન્નને બગડતું અટકાવો. રસોડાના બજેટને કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીના CEOની જેમ એકદમ કડક રીતે મેનેજ કરવો પડે, જેથી તમારી પરસેવાની કમાણી કચરાપેટીમાં ના જાય. આ પાંચમો મંત્ર તો એક બહુ મોટી ચેતવણી છે. દેવું અને EMI છે ને, એ એક અદ્રશ્ય આગ છે. ખાલી સમાજમાં વટ પાડવા માટે લોન લેવી એ એક મીઠું ઝેર છે જે ધીમે ધીમે તમારા પરિવારની શાંતિને ગૂંગળાવી નાખે છે. જે પૈસા હાથમાં છે ને, એમાં જ રાજાની જેમ જીવવું સૌથી બેસ્ટ છે. કારણ કે ઉધારનો તાજ ગમે ત્યારે માથું કાપી શકે છે. તમારા ડ્રોઈંગ રૂમમાં પડેલા મોંઘા સોફા પર તમને ક્યારેય શાંતિની ઊંઘ નહીં આવે જો મગજમાં એના હફતા ભરવાનું ટેન્શન ચાલતું હશે. ખરું ને? અહીંથી આપણે પ્રવેશીશું ત્રીજા તબક્કામાં, ભવિષ્યની સુરક્ષા, જેમાં સમય અને કૌશલ્ય એટલે કે તમારી સ્કિલ્સ વિશે વાત કરીશું. સાતમો મંત્ર આપણને જીવનની એક બહુ જ કડવી સચ્ચાઈ બતાવે છે.
મેડિકલ ઇમરજન્સી અને શારીરિક નબળાઈઓ ક્યારેય કહીને નથી આવતી, એટલે એની તૈયારી અત્યારથી જ કરવી પડે. પોતાના ઘડપણ માટે એક અલગ ફંડ બનાવવું એ કોઈ ઓપ્શન નથી, પણ એક કમ્પલ્સરી વસ્તુ છે. જો આજે બચત નહીં કરો ને, તો કાલ ઉઠીને વૃદ્ધાવસ્થામાં પોતાના જ બાળકો સામે ભિખારીની જેમ હાથ લંબાવવાનો વારો આવી શકે છે. એ માનસિક અપમાનથી બચવું હોય તો આજે અને અત્યારે જ સમયસર જાગી જવું પડે. 8મો મંત્ર ખરેખર બહુ જ રસપ્રદ છે. તમારી ભૌતિક સંપત્તિ કદાચ નાશ પામી શકે, કોઈ ચોરી જાય કે કોઈ આફતમાં નષ્ટ થઈ જાય, પણ તમારી અંદર રહેલું કૌશલ્ય, તમારું હુનર, એક અમર ખજાનો છે. પછી એ સિલાઈ કામ હોય, કોઈ જોરદાર વાનગી બનાવવાની કળા હોય, બાળકોને ભણાવવાનું હોય કે પછી કોઈ ઓનલાઈન સ્કિલ હોય, નવું નવું શીખતા રહેવું એ જિંદગીનું સૌથી સાચો અને ક્યારેય ન તૂટે એવો વીમો છે. બધું જ જતું રહે ને તો પણ આ હુનર તમને ફરીથી સિંહાસન પર બેસાડી શકે છે. હવે પહોંચીએ છીએ ચોથા અને અંતિમ તબક્કા પર, તાજ, જેમાં માનસિકતા અને અંતિમ શક્તિની વાત છે. આ 9મો મંત્ર ખૂબ જ પાવરફુલ અને થોડો ખતરનાક પણ છે. દુનિયા છે ને એ હંમેશા નબળાની મજાક ઉડાવે છે અને જેઓ પોતાની સંપત્તિનો બહુ દેખાડો કરે એમનો શિકાર કરે છે. એટલે ક્યારે પોતાની આર્થિક સ્થિતિ વિશે બહાર ઢંઢેરો ન પીટવો. તમારી પાસે બહુ પૈસા હોય કે પછી ઘરમાં ખાવાના પણ સાંસા હોય, લોકો સામે ક્યારે રડવા ન બેસવું કે બહુ છકી પણ ન જવું. ચહેરા પર હંમેશા એક મૌન અને ન દેખાય એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ, જેથી કોઈ તમારો ગેરલાભ ન ઉઠાવી શકે. 10મો મંત્ર આપણને આધ્યાત્મિક સુરક્ષા વિશે સમજાવે છે. અદૃશ્ય બચત, સ્ત્રીધન અને ફ્યુચર ફંડ પાછળ 30-30% ફાળવણી તો કરી દીધી, પણ બાકીના 10% ગુપ્ત દાન માટે રાખવા જોઈએ. જો ભલે તમે પાઈ ભેગી કરતા હો, પણ નિસ્વાર્થ ભાવે કોઈ જરૂરિયાતમંદને કરેલી નાની અમથી મદદ પણ એક અદૃશ્ય ઢાલ બનીને તમારા પરિવારનું રક્ષણ કરે છે. વહેતું પાણી અને ફરતું ધન ક્યારેય સડતું નથી. 11મો મંત્ર એ અંતિમ અને જબરદસ્ત પરિવર્તનની વાત કરે છે. જ્યારે તમારી પાસે ગુપ્ત ફંડ હોય, થોડી નક્કર સંપત્તિ હોય અને હાથમાં કોઈ મજબૂત હુનર હોય ને, ત્યારે અંદર રહેલો ડર કાયમ માટે ખતમ થઈ જાય છે. આ શક્તિ તમને એક અડગ આત્મસન્માન આપે છે. સમાજમાં તમારું તરત જ માન વધે છે અને સૌથી મોટી વાત, કોઈના પણ અન્યાય કે મહેણા ટોણા સહન કરવાની મજબૂરી જડમૂળથી ખતમ થઈ જાય છે. અને હવે 12મો અને અંતિમ મંત્ર તમને એક સીધા સવાલ સાથે છોડી જાય છે. શું સમાજનો ચુકાદો કે લોકો શું કહેશે એ ડર તમારા આ આર્થિક કિલ્લાને તોડી શકશે? લોકો કદાચ તમને સ્વાર્થી કહેશે, ઇમોશનલ બ્લેકમેલ પણ કરશે, પણ તમે જ વિચારો, શું આટલી મુશ્કેલીથી ઊભા કરેલા આ સામ્રાજ્યને કોઈના કંઈ પણ કહેવા પર વિખેરાઈ જવા દેશો? બિલકુલ નહીં. યાદ રાખજો, આ કોઈ સ્વાર્થ નથી, પણ તમારા પોતાના અસ્તિત્વની રક્ષા છે. આ સિદ્ધાંતોને અપનાવીને પોતાના આર્થિક સામ્રાજ્યના ખુદ રાજા બનવાનો સમય આવી ગયો છે. આજના આ સચોટ અને ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.